ધોધમાર વરસાદે સુરતને ગમરોડ્યું છે। ઉધના સચિન રોડ પાણીમાં ગરકાવ થયો છે। રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી પડી રહી છે। લોકોને ખૂબ હાલાકી અત્યારે પડી રહી છે। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકને પણ હાલાકી। રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। જાણે કે રોડ રસ્તા નહીં પણ આ નદી જેવા દ્રશ્યો અત્યારે સુરતમાંથી સામે આવ્યા છે। સુરતમાં જોવા મળી રહ્યા છે। લોકોને હાલાકી પડી છે। ધોધમાર વરસાદે સુરતના હાલ ફરી એકવાર હાલ કર્યા છે। રોડ પર આપ જુઓ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। ઉધના સચિન હાઈવે રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે આખો જે રસ્તો છે તે રસ્તો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ BRTS રૂટમાં રોંગ સાઈડ ઉપરથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે આખો રોડ આપ જોઈ શકો છો બેડમાં ફેરવાઈ ગયો હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સ્થિતિ જે છે તે ધીરે ધીરે વણસી રહી છે। બીજી તરફ સુરતના લિંબાયત, ઉધના, ડિંડોલી સહિતના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તંત્રની જે ટીમ છે તે ટીમ સતત દોડી રહી છે। બીજી તરફ જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા SDRF અને NDRFની જે ટીમ છે તે ટીમ સુરત ખાતે મોકલી આપવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરીએ તો 9 જેટલા મોટા વોટર પંપ જે છે તે નીચાણવાળા વિસ્તારમાં ડિપ્લોય કરી દેવાની નોબત આવી છે। આપ જોઈ શકો છો જીવના જોખમે જે વાહન ચાલકો છે તે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે અને આખો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો છે। જે પાણીનો જે નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ ન થતા લોકોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે। સુરત શહેરમાં દર વર્ષે કરોડો રૂપિયાનું જે બજેટ છે તે બજેટ પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચવામાં આવતો હોય છે, પરંતુ આ ખર્ચ માત્ર કાગળ પૂરતો હોય તે રીતે સીમિત અહીં જોવા મળી રહ્યો છે। લોકોમાં પારાવાર રોજ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો આપની સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરશું। जी कितना पानी है, क्या परिस्थिति? यहाँ पे 3 से 4 फुट पानी है भाई साहब। बहुत प्रॉब्लम हो रही है शहरवासियों को, और भाई SMC भी पूरा तन मन धन से काम कर रही है। सभी अब ऑन ड्यूटी हैं। आप आए, कैसी परिस्थिति है? परिस्थिति अच्छी है भाई। परिस्थिति बारिश में ऐसी होनी भी चाहिए। तो कितना पानी अंदर भर गया? पानी 3 फुट पानी है भाई साहब। તો આપ જોઈ શકો છો જે વાહન ચાલકો છે તે આ 3 ફૂટ જેટલા જે પાણી છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા। હજી પણ જે આકાશ છે તે આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે સુરત શહેરમાં દિવસભર ભારે વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। અત્યાર સુધીની વાત કરીએ તો અંદાજિત 3 થી 4 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને જે ખાડીઓ છે તે ભયજનક સપાટીની નજીક પહોંચી છે, જેને લઈને તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો ભારે વરસાદના કારણે જે વિઝિબિલિટી છે તે પણ ઘટી રહી છે। જે વાહન ચાલકો આગળ આવી રહ્યા છે તેઓ હેડલાઇટ શરૂ રાખીને ધીરે ધીરે આગળ આવી રહ્યા છે। ક્યાંક તે ક્યાંક સુરત શહેરમાં ફરીથી ખાડીપુર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે ઉપરવાસમાં ધોધમાર વરસાદ છે, જિલ્લામાં ધોધમાર વરસાદ છે અને બીજી તરફ સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે જે ખાડીઓ છે તે ઓવરફ્લો થવાની ખૂબ જ નજીક પહોંચી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।